એક લાઈફ સેવિંગ હેક છે ટુ રિડ્યુસ યોર સ્ટ્રેસ એન્ડ એન્ઝાયટી અને તમારા બ્રેઇનની પ્રોડક્ટિવિટીને વધારવા માટે. હાય, હું છું હેની. શું તમે તમારા સ્માર્ટફોનનો યુઝ 3 દિવસ માટે, ફક્ત 3 દિવસ માટે થોડો ઓછો કરી શકો? ઇફ યસ, તો તમે તમારા બ્રેઇન હેલ્થને સુધારી શકો છો. આઈ નો ઇટ્સ નોટ એટ ઓલ ઇઝી, બિકોઝ ફોનનું એડિક્શન જે છે એ નિકોટિન અને આલ્કોહોલ જેવું છે. એક વખત આદત પડી ગઈ તો એ આદત છોડવી બહુ જ અઘરી પડે છે. પણ જો ખાલી તમે 3 દિવસ માટે તમારા ફોનનો યુઝ ઓછો કરી દો, લિમિટેડ કરી દો, તો તમારા બ્રેઇનની હેલ્થ સુધરી શકે છે. આવું એક રિસર્ચમાં પ્રૂવ થયું છે. જર્મનીની એક યુનિવર્સિટીએ 18 થી 30 વયની ઉંમરના 25 યુવાનો ઉપર એક રિસર્ચ કર્યું, જેમાં સૌથી પહેલા એમની MRI કરાવવામાં આવી અને મેન્ટલ ટેસ્ટ કરવામાં આવ્યા. અને એના પછી 3 દિવસ માટે એમનો ફોન એમને બહુ જ લિમિટેડ યુઝ કરવા માટે આપતા, એઝ ઇફ કોઈ ઇમ્પોર્ટન્ટ કોલ્સ હોય કે જે કોલ્સ અવોઇડ ના કરી શકાતા હોય, બસ એટલું જ. બાકી કોઈ જ એક્સ્ટ્રા ફોનનો યુઝ ના કરવા દીધો. અને એના પછી 3 દિવસ રહીને ફરીથી જ્યારે MRI અને મેન્ટલ ટેસ્ટ કરવામાં આવ્યા તો રિઝલ્ટ્સ વર શોકિંગ. પહેલા દિવસે એમનામાં ફોન માટેની ક્રેવિંગ્સ જોવા મળી અને પછી જેમ જેમ અલગ અલગ પિક્ચર્સ એમને ફોનમાં બતાવતા ગયા, એવી રીતે બ્રેઇનના ફંક્શનિંગમાં થોડા ચેન્જીસ જોવા મળ્યા. ફક્ત 3 દિવસના ફોન ડિટોક્સથી એમનામાં સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં નોટિસેબલ રિડક્શન જોવા મળ્યું. અને એ પણ જાણવા મળ્યું કે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ આપણા મગજને સતત ઉત્તેજનાની સ્થિતિમાં રાખે છે, જે ક્રોનિકલ સ્ટ્રેસમાં પણ ફાળો આપે છે. અને ડિજિટલ ઓવરલોડ વગર આપણું મગજ વધારે રિલેક્સ કરી શકે છે. સો નાવ યુ નો કે તમારે તમારી પ્રોડક્ટિવિટીને વધારવા માટે શું કરવાનું છે. આઈ નો ઇટ ઇઝ નોટ એટ ઓલ ઇઝી, બિકોઝ સ્માર્ટફોનથી શું નુકસાન થાય છે એ તમને સ્માર્ટફોન દ્વારા જ અત્યારે ખબર પડી રહી છે. સો ફોનનો યુઝ સાવ બંધ કરી દેવો એ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, બટ ઓફકોર્સ આપણે ફોનના સ્ક્રીન ટાઈમને તો લિમિટ કરી જ શકીએ છીએ, રાઈટ? જેથી કરીને અત્યારે જે સૌથી મોટી સમસ્યા બધામાં જોવા મળે છે, સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, આ બધામાં તમને ગ્રેજ્યુઅલી ફરક દેખાશે. સો જે લોકો વધારે પડતો સ્માર્ટફોન યુઝ કરે છે એમની સાથે આ વિડીયો શેર કરી દો, જેથી કરીને એ પણ એમના સ્ક્રીન ટાઈમને થોડું લિમિટ ડાઉન કરી શકે, વિચ ઇઝ ગુડ ફોર ધેમ, રાઈટ? તો આવા જ વિડીયો સાથે બીજી વખત મળીએ. ત્યાં સુધી તમે જોતા રહો ગુજરાત સમાચાર. પેજને ફોલો કરી લો અને વિડીયોને શેર કરી દો.